જેતપુર તાલુકાના દેરડી ગામની સીમમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતનો તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે। દેરડી મોણ પર રોડ પર આવેલી ખેડૂત બટુકભાઈ ગોંડલિયાની વાડીમાં પસાર થતા વીજપોલમાંથી અચાનક તણખા ઝરતા 5 વીઘામાં ઉભેલા ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી હતી। ખેડૂતની 4 મહિનાની સખત મહેનત પીજીવીસીએલના પાપે ગણતરીની મિનિટોમાં જ બળીને ખાખ થઈ ગઈ છે। આકસ્મિક આગમાં અંદાજે 1.5 લાખ રૂપિયાનું નુકસાન થતા ખેડૂત પાયમાલ થઈ ગયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। હવે વીજળીમાં આજે વાયરિંગમાં શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે એટલે 5 વીઘાના ઘઉં સંપૂર્ણપણે બળી ગયા। કેટલા વીઘામાં વાવેતર હતું? 5 વીઘા। 5 વીઘાના। અને નુકસાની કેટલી અંદાજે? નુકસાન 1.5 થી 1.5 લાખ જેવું થાય એમ। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો જે આપે તે, બીજું શું આપણે બીજે આજે તમારો પાક હતો તે તૈયાર પાક હતો? તૈયાર આજે જ કટરાવવાનું હતું, બીજી વાડીએ ચાલે છે। હું ત્યાં હતો, મેસેજ મેળા દોડીને આવ્યો તો પોણું ખેતર તો બળી ગયું હતું। કાંઈ બચ્યું છે કે સંપૂર્ણપણે? સંપૂર્ણ એક ડુંડી નથી બચી, આપણે જોઈ શકો આ ખેતર। અમારે વાક્યમાં ખેડૂત બિસાડા શું, એને 4 મહિના મહેનત કરી, મારો ખર્ચો બધો ગયો, આખી મહેનત 4 મહિના ખેડૂએ રાત દિવસ પાણી વાર્યું, એમનું બધું ગયું।